કરીએ વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક બહેનોનું મોત થઈ રહ્યું છે। હોસ્પિટલમાં દવા લેવા આવેલી બે બહેનોના મોત થયા છે। સ્વાસ્થ્યને લગતી દવા લેવા હોસ્પિટલ આવી હતી આ બંને બહેનો। એક બહેનને ચક્કર આવતા હોસ્પિટલની લોબીમાં તે ઢળી પડી, તો બીજી બહેનને આઘાત લાગતા તે પણ ઢળી પડી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હેરાજ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। હેરાજ, જે પ્રકારની વિગતો છે આ બંને બહેનોના જે રીતે ઢળી પડી, જે રીતે મોતને લઈને વિગતો છે, કોઈ કારણ બહાર આવ્યું છે? જી, એથી આપને જણાવી દઉં તો વલસાડના સિવિલ હોસ્પિટલની આ ઘટના છે। વલસાડ સિવિલ હોસ્પિટલના અંદર દવા લેવા આવેલી આ બે બહેનો છે, જેમાંથી એક બહેનને ચક્કર આવતા હતા, તેની દવા લેવા માટે આવી હતી। બંનેઓને અલગ અલગ રોગોની જે બીમારી છે તેને લઈને તેઓ સિવિલ હોસ્પિટલમાં બંને બહેનો સાથે હોસ્પિટલના અંદર દવા લેવા આવી હતી। બંને બહેનો જે સ્વાસ્થ્યને લઈને દવાઓ લેવા આવી હતી, તે સમયે એક બહેનને ચક્કર આવતા તે ત્યાં ઢળી પડ્યા હતા, જેઓને ત્યાં જે સ્થાનિક જે કર્મચારીઓ છે તેઓએ સ્ટ્રેચર લાવીને તે બહેનને સ્ટ્રેચર પર બેસાડ્યા હતા અને ત્યાંના જે સ્થળ પર ઉપસ્થિત જે ડોક્ટરો છે એ ડોક્ટરોએ જે રામીબેન જે છે તેઓને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા। જે વાતની જાણ તેઓની જે બીજી જે બહેન છે તેઓને થતા તેઓને આ વાતનો આઘાત લાગતા તેઓ પણ ત્યાં જ ઢળી પડ્યા હતા। તો બીજી જ બહેન માટે પણ વ્હીલચેર મંગાવવામાં આવ્યું હતું અને જે ડોક્ટર ત્યાં ઉપસ્થિત હતા તેઓએ બીજી બહેનને પણ ચેક કરતા એ બહેનનું પણ ત્યાં જ આઘાત લાગતાની સાથે જ મોત થયું હતું। એટલે કે હોસ્પિટલમાં એક સાથે બે બહેનના મોત થયા છે, જેને લઈને પરિવારના અંદર શોકની લાગણી ફેલાઈ છે। જો કે પરિવારે આ બંને બહેનોના મોતને લઈને કોઈ પણ પોલીસ ફરિયાદ આપવા માટે તેઓએ તજવીજ હાથ નથી ધરી, તેઓએ કોઈ પોલીસ ફરિયાદ આપવા માટેની ના પાડી છે। તો જો કે સમગ્ર જે ઘટના છે એ ઘટના સીસીટીવી કેમેરાના અંદર કેદ થઈ છે અને પોલીસે પણ ઘટના સ્થળે આવીને તમામ વસ્તુઓ ચેક કરી હતી। સાથે જ સિવિલ હોસ્પિટલના અંદર બંને બહેનોના મોતને લઈને પરિવાર જે છે પરિવારના અંદર હાલ તો શોકની લાગણી ફેલાઈ છે। જી બિલકુલ, આભાર હેરાજ માહિતી બદલ।